નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે રાજકીય નેતાઓ વચ્ચે થયેલી રમૂજી કટાક્ષબાજી સમગ્ર વિસ્તારમાં ચર્ચામાં રહી હતી। જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામની રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવસારીના સાંસદ સી.આર. પાટીલ તેમજ હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા સહિત સ્થાનિક ધારાસભ્ય આર.સી. પટેલ અને અન્ય મહાનુભાવો મંચ પર ઉપસ્થિત હતા। ત્યારે આ કાર્યક્રમમાં મંચ પરથી બોલતા સી.આર. પાટીલ અને આર.સી. પટેલ વચ્ચે હળવી રમૂજી કટાક્ષબાજી થઈ હતી। જેમાં ધારાસભ્ય આર.સી. પટેલે મંચ પરથી જણાવ્યું હતું કે અહીં બેઠેલામાંથી કોઈ એમ કહે કે મેં મારા વિસ્તારના રસ્તા નથી બનાવ્યા તો હું રાજકારણ છોડી દઈશ। ત્યારબાદ સાંસદ સી.આર. પાટીલે તેમની વાતનો જવાબ આપતા અને હળવો કટાક્ષ કરતા કહ્યું હતું કે વાઘનું મોઢું ગંધાય છે એવું તમને જાહેરમાં કોણ કહે। અને બાદમાં જણાવ્યું હતું કે તમે આટલા બધા કામ કર્યા છે તો હજુ તમને 7મી વખત પણ ટિકિટ આપવી પડશે। આ પ્રકારની રમૂજી કટાક્ષબાજી ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફેલાયું હતું। પરંતુ લોકો એ પણ સમજ્યા હતા કે રાજકીય નેતાઓ પોતાના મતભેદો બાબતે આવા જાહેર મંચ પરથી આ રીતની વાતો કરી અને પોતાના મતભેદો વ્યક્ત કરતા હોય છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મંચ પરથી થયેલી આ રમૂજી કટાક્ષબાજીની તમામ મીડિયા પ્લેટફોર્મ પર નોંધ લેવાઈ હતી। સાહેબ, અહીંયા આવવા પછી જલાલપુર મત વિસ્તારમાં કોઈ એવો રસ્તો બાકી નથી જે મેં નહીં બનાવ્યો હોય। આમાં ઉભા રહેલા જેટલું પબ્લિક છે, પબ્લિકમાંથી કોઈ એમ કે અમારો રસ્તો બાકી છે સાહેબ, તો આપણે રાજકારણ છોડી દેવું ઉપાડી છે એવા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી 6 ટર્મના ધારાસભ્ય અને કામ જણાવ્યા એમણે, અને બાકીના કામ માટે 7મી ટર્મ બી એને આપવી પડે એવું લાગે છે। એવા કે સ્કૂલને કારણે અનેક લોકો ભણ્યા, અનેક લોકો વિવિધ ક્ષેત્રમાં ગયા અને એમણે ત્યાં પણ પોતાનું નામ પણ કર્યું છે। આર.સી. પટેલે અફસોસ વ્યક્ત કર્યો કે પહેલી વાર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો। બધા ઓળખી ગયા છે, બોલે નહીં, કામ કરે, બોલે નહીં। બધાને પૂછતા હતા આર.સી. પટેલની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં। એટલે વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે ને। શિક્ષણના આ કાર્યક્રમમાં આટલી મોટી હાજરી, એક સ્કૂલ માટે, સ્કૂલની કટિબદ્ધતા, સ્કૂલના શિક્ષકો, આચાર્યો એમણે જે યોગદાન આપ્યું છે એના કારણે અહીં જે સ્કૂલની ઇમેજ ઊભી થઈ છે એનામાં જે યોગદાન ટ્રસ્ટીઓનું છે એના કરતાં શિક્ષકોનું મહત્વનું રહ્યું છે। આજે એમને જે ભણાવીને ગયા છે, રિટાયર થયા છે એમને પણ, અને આજે જે હયાત છે અહીંયા જે નોકરી કરે છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે આવનારા આ એક નાગરિકને તૈયાર કરવાની જવાબદારી જ્યારે તમારા બધાની છે ત્યારે એને નિષ્ઠાપૂર્વક તમે ભજવી રહ્યા છો, એને વધુ નિષ્ઠાથી તમે કામ કરશો એવી વિનંતી સાથે જ્યાં પણ જરૂર પડે ત્યારે તમે યાદ કરજો, આરસીને કહેજો એટલે આરસી તો આવી જ જશે પઠાણી ઉઘરાણી કરવા માટે। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।